અમરેલી તાલુકાના બક્ષીપુર ગામે મારામારીનો બનાવ બન્યો છે, જેમાં 4 મહિલા 2 પુરુષ ઘાયલ અમરેલી સિવિલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। મહિલાઓએ નિવેદનમાં જણાવ્યું કે 5 પુરુષો અમારા નિવાસસ્થાને આવી ભીખા પાટુ અને લાકડા માર માર્યો હતો, જેમાં મહિલાઓનું એવું કહેવું છે કે બદ ઇરાદે બંધ ભરીને કાન ઉપર થપ્પડ મારવાથી મને ઓછું સંભળાય છે અને હાથ ઉપર પણ શોટ પહોંચી હતી। કમલેશભાઈ, તમારી સાથે શું બન્યું? જોવા ગયા હતા 8:30 વાગે તાત્કાલિક હનુમાનજી મંદિરે। ત્યાં અમે ગાડી ઢાળ ઉપર પાર્ક કરી હતી અને અમે ફેરા ફરીને અમે આવતા હતા। ત્યાં એવા અરસામાં જીતુભાઈ નર્સરીવાળા છે એને 4 વ્હીલરની રિવર્સમાં લીધી અને અમારી ગાડી આડે ફટકારી, તો અમારી ગાડીનો આગલો પંખો તૂટી ગયો અને સામાન્ય બોલાચાલી થઈ ગઈ। મેં એની પાસે ખર્ચ માંગ્યો, સામાન્ય બોલાચાલી થઈ ગઈ। પછી ત્યાં કોઈ મારામારી થઈ નહોતી। પછી અમે ઘરે આવતા રહ્યા, સાંજ પડી ગઈ પછી, અને પછી એ લોકો અમે ઘરે આવ્યા। જીતુભાઈ એનો છોકરો માધવ ને જગદીશભાઈ ને બધા અમારી ઘરે આવી મારામારી કરવા લાગ્યા। આ કેટલા લોકો હતા? એ 5 જણા હતા। 5 જણા? કોણ કોણ હતા? એક જીતુભાઈ, માધવ ને જગદીશભાઈ, પછી એની સાથે અમારા ગામનો એક વ્યક્તિ હતો સંજયભાઈ કરીને પરમાર, અને એક માધવ સાથે એક અજાણ્યો શખ્સ આવેલો હતો અને બધે અમારી સાથે મારકૂટ કરી, ટીકા પાટુનો માર। બેન, તમારી સાથે શું બન્યું? 5 જણા આવ્યા અચાનક મારવા અને કાકાના ઉપર હુમલો કરવા માંડ્યા। કોણ હતા? 5 એમાં માધવજી હતો ને એક જીતુભાઈ ને એક જગાભાઈ હતા ને, એ બધા આવ્યા મારવા। તો અમે ખાલી સાઈડમાં ઊભા હતા તો એને બાવડું ખેંચીને અમને મારવા માંડ્યો। હમો છો ને કુવાડો લીધો ને અને કુવાડો લીધો અને એવું ગામો ને તો અમે કીધું રહેવાય ગયો, તો એ છે ને મારવાનું બંધ જ નહોતા કરતા। બેન, તમારી સાથે શું બન્યું? મારા કાકાને 5-6 જણા મારવા આવ્યા હતા, છોડાવા ગયા ત્યારે બસમાં માર્યું। કોણ વ્યક્તિ હતા ખબર છે તમને? માધાભાઈ, પછી પપ્પા, જીતુભાઈ અને અન્ય શખ્સને બેન, શું બન્યું હતી તમારે? અમારા ઘરે મારા કાકાને મારવા 5 શખ્સ આવ્યા હતા। એને ગાડી બહાર નીકળ્યા તો બચાવવાની કોશિશ કરી, તો એમાં એણે મને બચ ભરી લીધી અને ઘા કરીને જાફત મારી દીધી। માધવભાઈ અને બીજા 2 અન્ય શખ્સ। ભરત ગોંડલિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।